સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ આવ્યા બાદ બુટલેગરોમાં ફફડાટ છે। 633 બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી હતી અને તમામ પોલીસ સ્ટેશનમાં કહેવામાં આવ્યું હતું કે આમના ઉપર નજર રાખવામાં આવે। આ 633 માંથી 112 જેટલી બુટલેગર મહિલાઓ પણ સામેલ હતી। આ કાર્યવાહી કર્યા બાદ હવે પ્રેમસુખ ડેલુ દ્વારા પીજીવીસીએલ કંપનીની અને પોલીસની 43 ટીમો બનાવવામાં આવે છે અને 19 જેટલા જે મોટા બુટલેગરો છે તેમને ત્યાં રેડ કરવામાં આવે છે અને આ રેડ દરમિયાન 1.33 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે અને આ જે બુટલેગરો છે તેમના મકાનો છે એ સરકારી જમીનમાં છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આજે વાત કરવી છે સુરેન્દ્રનગરની। આમ તો સુરેન્દ્રનગરમાં બુટલેગરોમાં ફફડાટ છે, કારણ કે ત્યાંના એસપી સુખદેવ ડેલુ તેનો ચાર્જ સંભાળે છે અને ત્યારબાદ બુટલેગરોની યાદી પણ બહાર પાડે છે। આ યાદી બહાર પાડ્યા બાદ તમામ જે સુરેન્દ્રનગર તાલુકાના જે તમામ જે તાલુકા પોલીસ સ્ટેશનો છે ત્યાં તમામ બુટલેગરોને બોલાવવામાં આવે છે અને આ સૂચના આપવામાં આવે છે કે હવે આ બધા ધંધા તમારા બંધ કરો, નહીં તો કાર્યવાહી થશે। સ્થાનિક પોલીસને પણ કહેવામાં આવે છે કે આ બુટલેગરો ઉપર નજર રાખવી। આ યાદી બહાર પાડવામાં આવી હતી ત્યારે 633 જેટલા બુટલેગરોની આ યાદી હતી, જેમાં 112 મહિલાઓ પણ સામેલ હતી। આ યાદી બહાર પાડ્યા બાદ હવે સુખદેવ ડેલુ દ્વારા પીજીવીસીએલને સાથે રાખીને રેડ કરવામાં આવી રહી છે। આ રેડ દરમિયાન જે ગેરકાયદેસર બુટલેગરોના કનેક્શનો છે એ કનેક્શનો કાપવામાં આવ્યા છે। આમ તો તમામ બુટલેગરો છે, જેમાંથી 19 જેટલા બુટલેગરો જે મોટા બુટલેગરો છે તેમના ઘરે પીજીવીસીએલની ટીમ અને પોલીસની ટીમ દ્વારા તેમના ઘરો ખૂંદી નાખવામાં આવે છે અને પીજીવીસીએલના ગેરકાયદેસર જે વીજ કનેક્શનો છે તે કાપવામાં આવે છે। ઓકે, સુરેન્દ્રનગર જિલ્લાના જે આપણે જે ચોટીલા ડિવિઝન છે, આના આપણે ચોટીલા જે પોલીસ સ્ટેશન છે, ચોટીલા પોલીસ સ્ટેશનના નાની મોલડી અને જાની વડલા જે ગામ છે, આ ગામડામાં અમે લોકો કાલે રાત્રિ દરમિયાન એક કોમ્બિંગનો આયોજન કર્યો હતો અને આ કોમ્બિંગને પીજીવીસીએલની અને જીઈબીની ટીમ પણ અમારે સાથે હતી અને લગભગ 60 ને આસપાસ ટોટલ અલગ અલગ ટીમ બનાવીને અને અલગ અલગ જગ્યા પોલીસ સાથે મૂકીને અને હું જાતેથી પણ સાથે હાજર અને અમારા એએસપી અને ડીવાયએસપી પણ આ જગ્યા પર હાજર રહીને અને જે પણ અમારા જે મોટા બુટલેગર અને જે મોટા ગુનેગાર હતા આ લોકોને ઘરે અમે આકસ્મિક રૂપથી ચેક કર્યો હતો। ટોટલ 19 જે મોટા બુટલેગર જેના ઉપર એસએમસીની અને એલસીબી દ્વારા મોટી જે કરોડો રૂપિયાની રેડ કરવામાં આવેલી છે, આ લોકોને ઘરને અમે વિશેષ રૂપથી ટાર્ગેટ કર્યા હતા। આ ટાર્ગેટમાં ટોટલ જે 19 લોકો હતા આમાંથી પ્રતાપભાઈ રામભાઈ બસિયા કાઠી એ નાની મોલડીના નિવાસી છે, ભરતભાઈ રામભાઈ બસિયા આ પણ નાની મોલડી ચોટીલાનો છે અને જયરાજભાઈ બાવકુભાઈ ધાંધલ એ પણ નાની મોલડીનો છે અને સાથે સાથે રણુભાઈ અનકભાઈ ખાચર કાઠી એ પણ જાની વડલા ગામનો છે। એવા કરીને અને ટોટલ જે સંજયભાઈ ભૂપતભાઈ ખાચર એ કાંદાસર ચોટીલાનો છે, ઉદયભાઈ ઉમેદભાઈ ખાચર એ કાંદાસર ચોટીલાનો છે અને ટોટલ 19 લોકોને ઉપર અમે રેડ કરી હતી। ટોટલ 1,30,00,000ના પીજીવીસીએલ તરફથી દંડ આપવામાં આવેલો હતો। એ જે લોકો હતા આ લોકોને તમામ લોકોને ઘરે ગેરકાયદેસર વીજળીના કનેક્શન હતા અને તમામને ઘરે 2-2, 3-3, 4-4 એસી હતી અને તમામ લોકોને ઘરમાં એસીને સાથે સાથે બીજા બધા ઇલેક્ટ્રિકલ જે સામાન હતા અને જે પીજીવીસીએલના જે વાયર હોય યા પીજીવીસીએલના જે ખાંભલા હોય આ ખાંભલાથી સીધો એ લોકો કનેક્શન લઈને અને પોતાના ઘરમાં જે છે અલગ અલગ એસી અને અલગ અલગ વસ્તુ એ લોકો ચલાવતા હતા અને ઘણા બધા જે પ્રતાપભાઈ રામભાઈ બસિયા અને બીજા ઘણા બધા લોકો તો એવા હતા જેને ઘરને પાસે જે પીજીવીસીએલની જે ડીપી લાગેલી હતી આ ડીપીથી ફેસની દિક્કત ના થાય તો સિંગલ અલગથી વાયર કાઢીને ત્યાંથી અને જમીનમાં અલગથી લઈ જઈને અને પોતાના ઘરે એવી રીતે એ લોકો કનેક્શન લઈને અને પોતાના જેટલા બધા જે અલગ અલગ જે ખેત હોય અને જે પોતાના જે વાડા હોય આમે પણ વીજળીની સપ્લાય કરવામાં આવેલ હતી। તો અમે પણ જોઈને બધું અમને પણ બહુ અમારા માટે ચોંકાવનાર વસ્તુ છે કે એવી રીતે આગળ એ લોકો વીજળીની સફાઈ કરતા હતા અને એ જે તમામ લોકો છે એ મોટા બુટલેગર છે અને આના ઉપર એસએમસી દ્વારા અને સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી દ્વારા ઘણા બધા કેસ થયેલા છે અને અત્યારે એ લોકો જે જગ્યા આના ઘર પણ બનાવેલા છે એ ઘર પણ અમે લોકો જે
ત્યાંના તલાટી છે આને લિખિતમાં અમે લોકો આપીએ છીએ કે ભાઈ એના ઘર સરકારી જે ખરાબામાં છે યા પોતાની માલિકીની જગ્યા છે, આ પણ અમે લોકો ચેક કરાવીએ છીએ. અને જે પણના કોઈના ઘર યા બીજી બધી વસ્તુ ગેરકાયદેસર હશે, સરકારી ખરાબામાં હશે, તો આનું પણ હટાવવામાં આવશે. અને અત્યારે અમે જે પીજીવીસીએલની ટીમ છે આને સાથે રાખીને અને એવા જે પણ એવા બદમાશ લોકો છે અને જે એવા બદમાશી કરતા હોય છે આ ઉપર અમારી રેડ જે છે એ ચાલુ રહેશે. જી સાહેબ, આ આરોપીઓ પર હાલ ફરિયાદ દાખલ કરી છે. એ જે આરોપી છે આમ પીજીવીસીએલની ટીમ અમારે સાથે હતી અને અલગ અલગ આમે એ લોકો આના જે નિયમ પ્રમાણે હોય આમે દંડ આપ્યો છે અને આગળની કાર્યવાહી આને જે પ્રોસેસ મુજબ થઈ રહી છે. આપણે સાંભળ્યા સુખદેવ ડેલુને કે જેઓ સુરેન્દ્રનગરના એસપી છે. તેમનું કહેવું છે કે 19 જગ્યાએ રેડ કરવામાં આવી છે અને જે બુટલેગરોને ત્યાં રેડ કરવામાં આવી તે મોટા બુટલેગર હતા. એસએમસી અને એલસીબી દ્વારા તેમની જે રેડ છે એ તેમના ઘરોમાં રેડ પાડવામાં આવી હતી અને આ મોટા બુટલેગર હતા એટલે તેમને ત્યાં આ રેડ કરવામાં આવી છે. હવે આ તમામ જે બુટલેગરો છે તેમની મકાનની તપાસ કરવામાં આવશે કે સરકારી જગ્યામાં છે કે પછી એ માલિકીની જગ્યામાં છે. આખા ગુજરાતમાં જે મોટા બુટલેગરો છે તેમણે સરકારી જમીનમાં જે મકાનો બનાવ્યા છે એ તમામ મકાનો તોડી પાડવા આદેશ કરવામાં આવ્યા છે. ત્યારે હવે સુખદેવ ડેલુ દ્વારા પણ સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક બુટલેગરોની યાદી મંગાવવામાં આવી છે તલાટીઓ પાસે. હવે આ જે યાદી આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ આ જે બુટલેગરો છે તેમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં દારૂ ચાલુ છે અને દારૂ બંધ કરાવવું હોય તો સુરેન્દ્રનગરના એસપીએ જે રસ્તો લીધો છે એ તમામ ગુજરાતના એસપી આ રસ્તો લેતો કદાચ ગુજરાતમાં દારૂ નાબૂદ થઈ જશે. હવે બુટલેગરોનો ખેર નથી. સુરેન્દ્રનગરમાં તો શરૂઆત થઈ ગઈ છે, ત્યારે અન્ય જિલ્લાઓમાં પણ આવી શરૂઆત થાય તેવી લોક માગણી છે. જોઈએ હવે કેટલા એસપી આ પ્રેમ સુખ ડેલુના જે રસ્તો જે તેમણે પકડ્યો છે એ મુજબ ચાલે છે એ તો આવનાર સમય બતાવશે, પરંતુ ગુજરાતમાં સુખદેવ ડેલુની ચર્ચા જોવા મળી રહી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.